ઇન્સ્ટાગ્રામમાં મિત્રો છે ને કેટલી 450 પોસ્ટ હતી, મારી રીલ્સ છે, પોસ્ટ છે, એ બધી હતી. એ બધી મિત્રો તો મારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે મિત્રો વાગી ગયા છે 9:30 જેવું થઈ ગયું છે. રોટલી નહીં પણ રોટલો બનાવી નાખ્યો છે. કાલ તો પણ આ શા ને ભાખરી જ ખાધી હતી, બીજું કંઈ ખાધું નહોતું. શાક બનાવ્યું હતું, પપ્પા ભેંસો આવી ગયા હતા એટલે શાક ને મોડા રોટલી ને શાક ને એવું ખાધું હતું મિત્રો. તો અત્યારે બની ગયું છે, રોટલો બની ગયો છે, શાક બનવાની થઈ ગઈ છે. આ કાલ તો મિત્રો હું વરસાદ પડ્યો જ ને વરસાદ આજ બધું ખુલ્લું વાતાવરણ છે મિત્રો. તમને બતાવું, જુઓ આજનું વાતાવરણ ખુલ્લું છે. જુઓ વરસાદનું કંઈ નક્કી નથી મિત્રો. અગાઈ છે 5 તારીખ છે આજે, કદાચ અગાઈ તો અગાઈ હું 6 તારીખ છે આજ, અગાઈ નથી. જુઓ 6 તારીખની કદાચ 5 તારીખની હતી, પણ વરસાદનું કાંઈ અતો પતો નથી. એટલે સારું છે મિત્રો, આ બધું પલ્લેલું છે ને સુકાઈ જાય. કાલ ઝાપટું મારી ગયું એટલે બધું પલાળી નાખ્યું હતું, અને આજ પાછું સુકાઈ ગયું. જુઓ એ બધું આવું છે મિત્રો. જુઓ વરસાદમાં તો મિત્રો આવું જ હોય, ઘડીક ઝાપટું મારી જાય તો બધું પલાળી જાય. અને આ છે ને મિત્રો ગાડીમાં તકલીફ પડે છે, આ ગાડી લઈ જાય પડે હાલી, આ બધું હરખું કરવું જોઈએ. પણ આ છે ને પાણા નાખીને મિત્રો તે વધારે અંદર જતું જાય એવું છે આમાં, એટલા માટે કાંઈ સાફ કરતા નથી. આવું છે ને હાલી ગાડી લઈ જવી પડે. હાલી છે ને આમાં પાણા નાખીને મિત્રો તો વધારે દબાય, પાછું વધારે પાણી ભરાય એટલે વધારે દબાઈ જાય, એટલે પાણા કાંઈ સારું કરતા નથી. આવું છે મિત્રો. જો અને આયા આંબા ઉગ્યા છે. જો આ કેરી ખાધી હોય એના આંબા ઉગ્યા છે. જો ઘણા બધા ઉગ્યા છે. જો આવું છે મિત્રો. જો બધું સાપે કરી નાખ્યું છે એટલે આંબાને કંઈ તકલીફ ન પડે. ને ઓલું તો સાફ કરવાની જરૂર જ ન મિત્રો, વહેલા ચડી ગયેલા છે. વહેલા સાફ કરી નાખીએ ને મિત્રો તો એ પાછા ઉગે. જવો ઓલું જડ હોય ને પાછું થાય. જવો આવું છે મિત્રો. જો આ સાફ કરી નાખ્યું ને એટલે સારું સારું થઈ જાય. જુઓ આ જાંબુડો તો પણ બહુ ઓછો હોય છે, કાપી નાખ્યો ને હોરી નાખ્યો ને તો ઓલા પર પાછો પીટ્યો. જુઓ અને આ જાંબુડો તો એવો ને એવો નાનો નમતો રહે. અને આ જમુખડી જુઓ મસ્ત થાય. હજી એક વાર એટલી મોટી થાય, જમરૂ ખાઈ જાય વાર નથી. એ મિત્રો સીધા પડી છે, એ પાકે તારે ખબર પડે. હવે રોટલી બની હતી. જુઓ રોટલો છે, બટાટાનું શાક છે, અને સાસ છે જમવા માટે. 5:30 જેવું થઈ ગયું છે, અને અત્યારે વાદળ જેવું કંઈક છે. હા વરસાદ તો આવશે નહીં, પણ વાદળ આવે ખાલી. જો આવું મોસમ છે મિત્રો. અલગ જ જોવા મળે મિત્રો, દરરોજ ને દરરોજ અલગ મોસમ જોવા મળે. કન્ટેન્ટ હું બનાવ કઈ વિચાર ના આવતો. ઇન્સ્ટાગ્રામમાં મિત્રો છે ને કેટલી 450 પોસ્ટ હતી, મારી રીલ્સ છે, પોસ્ટ છે, એ બધી હતી. એ બધી કેટલી રવા દીધી ખબર છે? 175 કે એવું કંઈક રવા દીધી છે. બીજી બધી ડિલીટ મારી દીધી મિત્રો. પોસ્ટ વધી ગઈ હતી મિત્રો, એટલા માટે મેં અડધી 350 જેવી ડિલીટ મારી દીધી. કીધું અત્યારે વ્યૂઝ એમાં ઓછા હતા મિત્રો, એટલે મેં ડિલીટ મારી દીધી. અને વિડીયો આમ થોડો ક્વોલિટી નહોતી સારી, એટલે મેં ડિલીટ જ મારી દીધી સીધી. એટલે 450 પોસ્ટ એટલે મિત્રો બીજાના વિડીયો જો ને મિત્રો રીલ્સ એમાં પાછી 75 ફોલો હોય, 75 પોસ્ટ હોય, અને પાછા 2-3 હજાર ફોલોવર્સ હોય મિત્રો. મને જો એટલી બધી પોસ્ટ છે ને મારા એટલા જ ફોલોવર્સ. મેં કીધું પોસ્ટ ડિલીટ મારી દેવા દે, પછી હાલ છે મિત્રો. આપણે 669 ફોલોવર્સ છે, જલ્દી ફોલો કરી દીધો મિત્રો. વૈતિક ઓફિશનલ છે મિત્રો, કાંઈ ફોલો કરી દો મિત્રો. ફેસબુકમાં છે વૈતિક ભારે વ્લોગ, એમાંય ફોલો કરી દો મિત્રો. સપોર્ટ કરો, અને સપોર્ટ આવડે તો તમને તો કેવું ન પડે મિત્રો. આવું કંઈક મોસમ છે, પાણી ઝરણું એટલે અવાજ મિત્રો. રાતે સૂતા હોય ને ત્યાં પાણીનો અવાજ છે ને મિત્રો, કરવથી પાણીનો અવાજ આવે તો મસ્ત સુકૂન મળે. અને પંછીનો અવાજ આવે, અને વાતાવરણ સાફ હોય ને ત્યારે તો પવન છે મસ્ત મજા, એટલે મજા આવી જાય. તો આ લોકેશન જોવાની મિત્રો મજા આવે. જો લોકેશન બેસ્ટ છે મિત્રો, આ રીલ્સ બનાવવા માટે જ મિત્રો બેસ્ટ આ છે. જો આ નળી એવો તમે કેટલી મસ્ત છે. આ ચોમાસામાં આવી જોવા મળે મિત્રો, ઉનાળામાં તો કુકર હોય બધું. જો આવું છે મિત્રો. અને આ જો આખું પેક થઈ જાય મિત્રો. જો બુટિયા કાંઈ ન આવે. એ તો જો આવડે યોગેશભાઈ બધા સૂતા છે, એમને કંઈ ટેન્શન તો હોય નહીં, એટલે બધા સૂતા છે. જો હા આગળ સીતાફળી છે, આ સીતાફળ આવું છે. તો આવું છે મિત્રો. તો આ ઝાડ છે મિત્રો. જો અને આપણી સિંગ ને બિંગ જોરદાર છે.
આ દાદાએ ઓલી નાળિયેરી વાવી છે, 2-3 વાવી છે. જો એ થઈ જાય, જો 2-3 વર્ષમાં નાળિયેરી થઈ જાય. જો ઝાડ આપણે લેવા માટે કરી છે, એટલે એ નાની છે, બહુ મોટી થઈ નથી. આવું છે મિત્રો. જો હજી આ કંટોલાને વેલા મિત્રો આયા આવ્યા નથી, કારણ કંટોલાના વેલા હોય મિત્રો. વેલા તો હશે કદાચ. આ વેલો કંટોલાનો નથી મિત્રો. આ ફૂલવાળા હોય ને એ કંટોલાનો વેલો ન હોય આવો. પહેલાં આ કંટોલાનો વેલો હતો મિત્રો. છે તો ખરો. જો મિત્રો આ કંટોલા જુઓ, આ છે કંટોલા જુઓ છે. વેલો તો આ મિત્રો છે જ તે કંટોલાનો. અને એક ફૂલવાળો હોય અને એક કંટોલાવાળો હોય. જુઓ આનું શાક મિત્રો બેસ્ટ છે. ચોમાસામાં બધા આ શાક ખાય મિત્રો. વેચતા હશે, તળાજામાં છે, અમારા ગામમાં વેચે છે કંટોલા. વેલોમાં તો હોય તે એક આયા છે અને એક વેલો ઓલા પડખે છે, ત્યાં એક વેલો છે અને એક આયા છે. આ 2 જગ્યાએ કંટોલાનો વેલો છે. એક ઓલા પ્લોટમાં છે પણ દાદાનો છે. કંટોલાનું શાક તો મિત્રો બેસ્ટ ખાવાની મજા આવે. એ પાકી જાય ને 2 વાળું શાક હોય ને એ ન મજા આવે, પણ કાસા હોય ને આમ તંદુરસ્ત વાળા એ ખાવાની મિત્રો મજા આવે. અને આ જો ખડ નાખ્યું છે સુકાવવા માટે. આ ભેંસ તો કેટલો બધો બગાડ કરે. તો તો એ ખાય નહીં. આ દાદા વાટીને લાવ્યા છે. જો આ સુકાવવા નાખ્યું છે મિત્રો, અને ધાબળો ધોઈ નાખ્યો. તો આવું છે મિત્રો. જો બધું આપણું ઘર જો.